નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અંદર દેખાડાની ભાવના જોવા મળશે. આજે તમે આંખોની શરમને કારણે પણ તમારે કેટલાક એવા કામ કરવા પડશે. ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે. આજે તમે તમારા કામને લઈને આળસ દેખાડશો. વેપારીઓને આજે આળસ અને મોડા નિર્ણય લેવાને કારણે નુકસાન ઉઠાવવાનો વારો આવશે. આ સાથે જ પરિવારનો સાથ સહકાર મળી રહેશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે તમારે તમારા કામમાં સાવધાની રાખવી પડશે. નોકરી કરી રહેલા લોકોને આજે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. ધન પ્રાપ્તિ માટે આજે થોડી વધારે મહેનત કરવી પડશે, પણ સફળતા મળતા તમારું મન પ્રસન્ન રહેશે. વડીલોના આશીર્વાદને લઈને કોઈ પણ કામ કરશો તો તેમાં સફળતા મળશે અને સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે, પણ તમારે કામમાં સાવધાની અને સતર્કતા રાખવી પડશે. કામના સ્થળે તમે ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે અને ભાગ્યનો સાથ મળતા તમારા તમામ કાર્યો સફળ થશે. ઘર પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે અને આર્થિક લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. કોઈને કોઈ વચન આપ્યું હશે તો તે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ બુદ્ધિ અને સૂઝબૂઝથી પૈસા કમાવાનો રહેશે. વેપારીઓ આજે રોકાણ સંબંધિત કોઈ મોટું પગલું લેશે પણ નુકસાન થશે. નોકરી કરી રહેલા લોકોને આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. પરિવારમાં આજે બાળકોની સફળતા તમારી ખુશીમાં વધારો કરશે અને ઘરના વડીલને તમારી કોઈ વાત ખરાબ લાગી શકે છે. વૈવાહિક જીવનમાં આજે સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની અપેક્ષાઓ અનુસારનો રહેશે. આજે તમને જૂના રોકાણથી ધનલાભ થઈ રહ્યો છે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે કેટલીક મુશ્કેલીઓ આવશે અને લાલચમાં આવીને આજે કોઈ પણ ખોટો નિર્ણય લેવાથી બચો. ઘર પરિવારમાં માહોલ આજે એકદમ ખુશનુમા રહેશે અને તમને આજે કોઈ સલાહ આપશે અને તમે એને અમલમાં મૂકશો. મિત્રો સાથે આજે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ઉદાસીન રહેશે. કોઈ પણ કામમાં આજે મન નહીં લાગે અને ઘરમાં પણ શાંતિ નહીં રહે. બપોર બાદ આજે પરિસ્થિતિ થોડી સુધરશે અને આજે તમને કોઈ મોટી ઉપલબ્ધિ હાંસિલ થશે. નવું કામ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. તેનાથી ભવિષ્યમાં પણ લાભ થઈ રહ્યો છે. પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે અને માતા આજે તમને કોઈ જવાબદારી સોંપશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે. મહત્વના નિર્ણય લેવા માટે આજે કોઈની સલાહ ખૂબ જ મહત્વની રહેશે. તમારા સ્વભાવમાં રહેલી ચંચળતા માટે આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. સાંજે આજે તમને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. સંતાન તમારી પાસે આજે કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એ માંગણીને પૂરી કરશો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કામમાં ધારી સફળતા મેળવવાનો રહેશે. આજે તમારા સ્વભાવમાં રહેલી કઠોરતાને કારણે પરિવારના લોકો નારાજ થઈ શકે છે. નોકરી કરી રહેલા લોકોને આજે કોઈ સારી તક મળી રહી છે. આર્થિક સ્થિતિ પણ સામાન્ય બની રહે છે અને આવક અને જાવક બંને બરાબર રહેશે. જીવનસાથી તરફથી આજે સંપૂર્ણ સાથ સહકાર મળશે અને વાહન ચલાવતી વખતે આજે ખાસ સાવધાની રાખવી પડશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે, જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે ઘરે કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે અને ઘરના રિનોવેશનમાં પણ યોજના બનાવશો. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે, જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારે તમારા કામમાં સાવધાની રાખવાની જરૂર છે. મકર રાશિના જાતકોને આજે કામના સ્થળે નિરાશાજનક માહિતી મળશે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે પાર્ટનરશિપ ખૂબ જ સાવધાનીથી કરવી પડશે અને પારિવારિક વિવાદ આજે તમારા માટે માથાનો દુખાવો સાબિત થશે. પરિવાર સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો અને સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માંગણી કરશે. તમે એ માંગણીને પૂરી પણ કરશો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે વેપારમાં અચાનક આકસ્મિક લાભ થઈ રહ્યો છે. પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે અને જરૂરી કામ પૂરા કરવા માટે તમારે યોજના બનાવીને આગળ વધવું પડશે.
આજે પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહેશે, પણ તમારે ધીરજથી કામ લેવું પડશે. આજે પરિવાર સાથે થોડો કલેશ થઈ શકે છે. વિના કારણ વાદ વિવાદમાં પડવાથી બચો. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા અને ધનલાભ કરાવનારો રહેશે. આજે તમે દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે અને પરિવારમાં સુખ શાંતિ જોવા મળશે. પ્રવાસ પર જતી વખતે ખાસ સાવધાની રાખો અને વેપાર કરી રહેલા લોકોને આજે તેમના કામમાં સફળતા મળી રહી છે. જીવનસાથી સાથે કોઈ આજે સરપ્રાઈઝ મળી શકે છે અને વિદેશથી કામ કરી રહેલા લોકોને તેમના કામમાં સંપૂર્ણ સફળતા મળશે.